નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 દ્વિતીય સત્ર વિષય પર્યાવરણ પાઠ નંબર 15 માટીની મજા. મિત્રો, પાઠ નંબર 15 માટીની મજા એ પાઠના આપણે આજે વિશેષ પ્રશ્નો જોઈશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1, કોઠીંબાએ કાગડાને ખાતા પહેલાં શું કરવા કહ્યું? જવાબ આવશે ક, ગંદી ચાંચ ધોવાનું. નંબર 2, કાગડો પાણી માટે ક્યાં ગયો? જવાબ આવશે અ, કૂવા પાસે. નંબર 3, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? જવાબ આવશે બ, માટી લાવવા. નંબર 4, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? જવાબ આવશે ડ, દાંતરડું લેવા. નંબર 5, ટીમ્બાએ કાગડાને શું આપ્યું? જવાબ આવશે બ, માટી. નંબર 6, માટીના ઘડાને સખત બનાવવા શું કરવામાં આવે છે? જવાબ આવશે ક, આગની ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. નંબર 7, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તેનો જવાબ આવશે બ, પાણી. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીં ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, ટીમ્બાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું. તો જવાબ આવશે શીંગડી, મરગલાની શીંગડી લાવવા કહ્યું. નંબર 2, કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું. જવાબ આવશે કોઠીંબુ, કાગડાએ વાડમાં કોઠીંબુ જોયું. નંબર 3, કોઠીંબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું. જવાબ આવશે ચાંચ, કોઠીંબાએ કાગડાને ચાંચ ધોવા માટે કહ્યું. નંબર 4, દાંતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો. જવાબ આવશે લુહાર, દાંતરડું લેવા માટે કાગડો લુહાર પાસે ગયો. નંબર 5, દાંતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાટી ગાયને ખવડાવ્યું. જવાબ આવશે ખડ, દાંતરડાથી કાગડાએ ખડ વાટી ગાયને ખવડાવ્યું. નંબર 6, કૂવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માગણી કરી. તો જવાબ આવશે ઘડા, કૂવાએ પાણી આપવા માટે કાગડા પાસે ઘડાની માગણી કરી. નંબર 7, કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો. જવાબ આવશે દૂધ, કાગડો ગાય પાસે દૂધ લેવા માટે ગયો. તો મિત્રો, આ તો પ્રશ્ન 2. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, ખરા ખોટા. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1, કાગડાએ વાડમાં કોઠીંબુ જોયું. તો મિત્રો, અહીં જવાબ આપેલો છે સામે, આ વિધાન સાચું છે. નંબર 2, કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબાને ખાધું. તો આ વિધાન ખોટું છે. નંબર 3, કૂવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા માટે કહ્યું. આ વિધાન ખોટું છે. નંબર 4, ટીમ્બામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો. આ વિધાન સાચું છે. નંબર 5, કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે. આ વિધાન સાચું છે. નંબર 6, લુહારે કાગડાને દાંતરડું રૂપિયા લઈને આપ્યું. આ વિધાન ખોટું છે. નંબર 7, કાગડાએ કુંભાર પાસેથી એક ઘડોલો મેળવી પાણી ભરીને ચાંચ સાફ કરી. આ વિધાન સાચું છે. અહીં પ્રશ્ન 4માં બંધ બેસતા જોડકા જોડવાના છે. તો મિત્રો, કૂવો, તો તેની સામે જોડકું આવશે પાણી. લુહાર, તો તેની સામે જોડકું આવશે દાંતરડું. કુંભાર, તેની સામે જોડકું આવશે ઘડો. અને ટીમ્બો, તો તેની સામે જોડકું આવશે માટી. આ રીતે જોડકા આ રીતે આપણે લખીશું. કૂવો તો પાણી, લુહાર તો દાંતરડું, કુંભાર તો ઘડો, ટીમ્બો તો તેની સામે માટી. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કાગડાને શું ખાવાનું મન થયું? જવાબ આવશે કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું. નંબર 2, કાગડાબાઈએ પાણી માંગતા કૂવાએ શું જવાબ આપ્યો? જવાબ, કાગડાબાઈએ પાણી માંગતા કૂવાએ કાગડાભાઈને કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડોલો લઈ આવ અને પાણી સિંચી લે. નંબર 3, કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો? જવાબ, કૂવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો. નંબર 4, કાગડાએ લુહાર પાસેથી દાંતરડું શા માટે માગ્યું? જવાબ, કાગડાએ લુહાર પાસેથી દાંતરડું સીમમાંથી ખડ એટલે કે ઘાસ વાઢવા માટે માગ્યું.
તો મિત્રો આ તો પાઠ નંબર 15. આગળના વિડીયોમાં જોઈશું આપણે પાઠ નંબર 16. આપણા વિડીયોનો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.